તો પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે સાણંદ ગુજરાતની મુલાકાતે અને આજના તેમના અલગ અલગ કાર્યક્રમ. તો આપ જોઈ શકો છો કે ગ્લોબલ મેપ પર સાણંદ હવે ઉભરી આવ્યું છે સેમી કન્ડક્ટર હબ તરીકે અને 60 લાખ ચીપ બનશે અહીંયા પ્લાન્ટમાં. જ્યાં પહોંચ્યા છે ભારતના સેમી કન્ડક્ટર મિશનને હવે ગતિ મળવા જઈ રહી છે. કેન્સના સેમી કન્ડક્ટર પ્લાન્ટનું તેઓએ ઉદ્ઘાટન કર્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ અને આ ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ દેશ માટે પણ અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તો પ્લાન્ટમાં દિવસમાં કઈ રીતે કામ થશે, કેટલું ઉત્પાદન થશે તેને લઈને આ તમામ વિગતો પણ સામે આવી રહી છે. તો કેન્સના સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગ્લોબલ મેપ પર સાણંદ હવે સેમી કન્ડક્ટર હબ તરીકે પણ ઓળખાશે. 60 લાખ ચીપ તૈયાર થશે પ્લાન્ટમાં દિવસની અને લોકોને રોજગારી તો મળશે, સાથે જ ગુજરાત અને દેશ માટે પણ અતિ મહત્વનું માનવામાં આવે છે. તો નાનકડું એવું સાણંદ હવે સેમી કન્ડક્ટર હબ તરીકે ઉભરી આવશે, જેને લઈને સ્થાનિકોમાં પણ ખુશી છે. આ સાથે ગુજરાત માટે પણ ગર્વ લેવા જેવી આ બાબત છે. તો પીએમ અત્યારે નિરીક્ષણ પણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પીએમએ અત્યારે ઉદ્ઘાટન કર્યું છે અને જે તકતી છે તેનું અનાવરણ પણ કર્યું છે. તો ગુજરાતમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટ આપ જોઈ શકો છો કે ધોલેરા, સાણંદ, કેન્સ અલગ અલગ આ વિસ્તારો અને ત્યાં અલગ અલગ રીતે ઉત્પાદન પણ થશે અને જે ડિપેન્ડન્સી આપણી જે હતી એ અહીંયા ઘટી જશે. તો ગ્લોબલ મેપ પર હવે સાણંદ પણ ઉભરી આવશે. તો પીએમ મોદીએ સાણંદમાં કેન્સના સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને સમગ્ર પ્લાન્ટનું તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. તો ગુજરાતમાં 1 મહિનામાં જ 4માંથી 2 પ્લાન્ટમાં આ ઉત્પાદન પણ શરૂ થશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, ગુજરાત માટે આ ગર્વની ક્ષણ છે અને સાણંદ માટે પણ ગર્વની ક્ષણ, કારણ કે સેમી કન્ડક્ટર હબ બની ગયું છે સાણંદ. જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે, જ્યાં પ્રવાસની શરૂઆત તેઓ ગાંધીનગરના કોબા ખાતેથી કરી હતી અને ત્યારબાદ સાણંદમાં તેઓ અહીંયા ઉપસ્થિત પહોંચ્યા છે. સાણંદ ખાતે પીએમના કેન્સ સેમિકોન ઓએસડી સુવિધાનો પ્રારંભ જે છે તે કરાવ્યો છે અને તે અંતર્ગત પ્રોજેક્ટ કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ને તે આ પ્રોજેક્ટની વાત કરીએ તો 3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકોન ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનવાની છે. જે પ્લાન્ટની ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકાસનો આ દાયકો ટેક ફ્યુચર પોઈન્ટ સમાન જે છે તે સાબિત થવાનો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ માઇક્રોન પ્લાન્ટનો શુભારંભ જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, શુભારંભ કરાવ્યો હતો અને વધુ એક આ માઇક્રો પ્લાન્ટ જે છે તેનું લોકાર્પણ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની ઉપસ્થિતિ છે, સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓની પણ વિશેષ ઉપસ્થિતિ છે અને તેઓ આ જે પ્લાન્ટનું નિરીક્ષણ ઝીણવટતાપૂર્વક કરી રહ્યા છે. એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપ ટેસ્ટિંગ, પેકેજિંગ કરી અને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવશે. તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. એક અંદાજ અનુસંધાને આજથી આ પ્લાન્ટ જે શરૂ થવાનો છે તેના 60 લાખ જેટલી ચીપ જે છે તે નિર્માણ થશે અને તે આવનારા દિવસોની અંદર વિશેષ રીતે સાબિત જે છે તે થવાની છે. મહત્વનું એ છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની હરણફાળ સમાન જે છે ત્યાં સ્થિતિ જોવામાં આવી રહી છે. જે કામ માટે 900 દિવસો જે છે તે પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઇક્રો સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ જે છે તે કરાવ્યો છે અને તે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો. મહત્વનું છે કે આ બીજો પ્લાન્ટ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કાઇનોસ જે સેમિકન્ડક્ટર સેમિકોનનો જે પ્લાન્ટ જે છે તેના કર્મચારીઓ જે છે તેમની સાથે વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે. તેમની સાથેના જે અનુભવો જે છે તે પણ વર્ણવી રહ્યા છે. લોકો જે તેમની સાથે છે કંપનીમાં કામ કરતા તે અનુભવો પોતાના વર્ણવતા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર ચીપ જે છે તેનું નિર્માણ થશે, ક્યાં કામ કરશે, કેવી રીતે કામ કરશે અને કેટલી કારગતરૂપ સાબિત થશે, આ તમામ બાબતોની ઝીણવટપૂર્વક માહિતી જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. જી ગૌતમ, આ સાથે અનેકવિધ રીતે આ પ્લાન્ટ મહત્વનો છે કારણ કે રોજગારીની તકો પણ ઊભી થવાની છે અહીંયા.
જી બિલકુલ, આમ જોવા જઈએ તો રોજગારીની તકો જે છે તે મોટા પ્રમાણની અંદર ઉપસ્થિત થવાની છે અને તેના કારણે અનેક લોકોને રોજગારી જે છે તે મળવાની છે. સાણંદ જે વાત કરીએ જીઆઈડીસી તો અમદાવાદની નજીક સૌથી રાજ્યની બેસ્ટ જીઆઈડીસી તરીકે સ્થાપિત થઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ જીઆઈડીસીની સ્થાપના કરી હતી અને હવે આ જીઆઈડીસી અંતર્ગતની વાત કરીએ તો સેમિકોન જે પ્લાન્ટ જે છે તે પણ આવી રહ્યા છે, તેના કારણે વેગ મળવાનો છે. સાથે સાથે રોજગારીની વિપુલ તકો જે છે તે પણ સર્જાવાની છે. જો સમગ્ર પ્લાન્ટની વાત કરીએ તો 3300 કરોડના ખર્ચે આ પ્લાન્ટ જે છે તે શરૂ થયો છે અને તેમાં હજારો લોકોને રોજગારી જે છે તે મળવાની છે, એટલે કે હજારો લોકોને આ રોજગારીની તકોનું સર્જન કરી રહ્યા છે. એટલે કે જે રોજગારીની વાત કરવામાં આવે તો તેમાં મોટો એવો ભૂસ્તંભ જે છે તે યુવાનોને મળશે. સાથે ભારત જે છે તે માઇક્રોચિપ ક્ષેત્રની અંદર ઝીરો હતું તે હવે એવું રહ્યું નથી અને ભારતીય જે કહી શકાય કે ભારત જે છે તે વિશ્વની અંદર વિશ્વ ફલકની અંદર સેમિકોન સાથે માઇક્રોચિપ્સની અંદર પણ આગળનું સ્થાન જે છે તે ધરાવશે તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. જી ગૌતમ, એવું કહી શકાય કે ભારત હવે ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી રહ્યું છે. જી બિલકુલ, ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ એની વાત જે છે તે થઈ છે અને તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે મુખ્ય મંચ ઉપર પણ પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર આ જે ઉદઘાટન પ્રસંગ કર્યો છે તે અંતર્ગત જે ઉદ્યોગકારો જે છે તેમને સંબોધન જે છે તે કરવાના છે. તે અંતર્ગત પણ મહત્વની વાત કરે, સાથે તે રોજગારીની વાત હોય, સાથે તે ભારતની જે વિશ્વ ફલક ઉપરની જે નામના જે છે તે તમામ બાબતો જે છે આ મંચ ઉપરથી વાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી, આજના જો કાર્યક્રમની વાત કરીએ તો એક કાર્યક્રમ તેમનો પૂર્ણ થયો છે, બીજો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આગળ પણ કયા પ્રકારના કાર્યક્રમ? જી ગૌતમ. તો પીએમ નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. આ પહેલા તેઓએ સંવાદ કર્યો હતો અને સાણંદ બન્યું છે સેમી કન્ડક્ટર હબ. તો કેન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે, આ સાથે જ તેઓએ યુવાનો સાથે પણ વાતચીત કરી. ટેકનોલોજી ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે. Just now, ladies and gentlemen, we have witnessed history in making when, at the hands of the Honourable Prime Minister, Sir, the Kaynes Semicon OSAT facility has been inaugurated and its commercial production also commenced by Honourable Prime Minister, Sir. Ladies and gentlemen, semiconductors are often known as the digital diamonds of the 21st century. They are often called as a digital backbone of any economy. And today, ladies and gentlemen, at the hands of the Honourable Prime Minister, Sir, this backbone has been further strengthened by India's leadership, by India's capability, by India's competency, and spread over this massive area of almost